કેમ છો ડાયરો? તો સ્વાગત છે તમારું આપણા આજના વિડીયોમાં. અને આજે આપણે રમવાના છીએ પાછા કેમ્પેન. ઓલી વખતે ક્રૂક આખું પૂરું કરી નાખ્યું તો એમાં 24 સ્ટાર મળી ગયા હતા. અને અત્યારે આપણે રમશું થીફમાં અંદર જાય એટલે રોકેટમેન આપણે એકમાં 3 સ્ટાર લઈ લીધા હતા. હવે આવશે નેપોલિટન. અચ્છા, તો આઈસ્ક્રીમ ગાડી મળી ગઈ છે. તો હવે આપણે જવા દે. બીજું શું હોય આઈસ્ક્રીમની ગાડી તો. અરે યાર, આમાં તો બહુ ધીમું પિકઅપ છે. આટલું ધીમું પિકઅપ. શોટગન પાછી ભેગી આપી છે. અને ધડબડાટી બોલશે આપણે હે ને ફટાફટ આગળ નીકળી જવાનું સાઈડમાં રહીને. અત્યારે આપણે 5મી પોઝિશન ઉપર છીએ. હવે આગળથી આવશે ટર્ન, એટલે ધ્યાન રાખીને મળી ગયું. 4th, 3rd. અરે જલ્દી પેલા નંબરે આવું. પછી તો ગયા ધીમે ધીમે. આ પાછા હે ને શોટગનનો બહુ સારો યુઝ કરે છે. હવે સાઈડમાં રાખીને ફટાફટ પહોંચવું પડશે. અને પાછી એની સ્પીડ એ ધીમી છે. પહોંચી ગયા. શું હતું? કાંઈ નહોતું. એટલે થોડી વાર આમ થયું કે પહોંચશું કે નહીં પહોંચી, પણ વાંધો ન આવ્યો, પહોંચી ગયા. હવે આપણે રમશું ડે લાઇટ રોબરી. રોબરીમાં કેપ્ચર ધ સ્વેગ, ટેક ધ એનિમી સ્વેગ ટુ યોર બેઝ. અચ્છા, ટૂંકમાં એની જે સૂટકેસ છે ને એ આપણે લઈને હે ને આપણા બેઝમાં મૂકવાની છે. ટૂંકમાં એવું કહેવા માંગે ને. અહીંયા આપણે હે ને આને પહેલાં જોયું હતું હેલિકોપ્ટર. તમે એ વિડીયો ન જોયા હોય તો જોઈ આવજો. પહેલી જ સિઝનમાં પહેલાં જ વિડીયોમાં એને હતું. અહીંથી આપણે જાવું. હેલિકોપ્ટર તો આપણને બહુ ફાવતું નથી. આ પાછા છે ને ધડબડાટી ચાલુ કરી દે. પેલા આપણે જોઈ લઈએ સ્વેગ જ છે ને. હાલો ઉપાડી લીધું. હાલો ઉપડો જલ્દી. અહીંથી આપણામાં ખાલી મૂકવાનું છે એવું છે, બાકી કંઈ હે નહીં. આ આપણે કેપ્ચર કરી નાખીને સ્વેગ. શું હતું? ખાલી એક સૂટકેસ ઉપાડીને અહીંયા મૂકવાની હતી. કન્ટિન્યુ કરીને આમાં શું છે? આઉટ વિથ અ બેંગ, નોકઆઉટ, સ્ટે આઉટ ઓફ લાસ્ટ પ્લેસમાં સ્ટે આઉટ કરવાનું એવું તો ન હોય. આપણે તો જાય છીએ આગળ 7th, 5th પોઝિશન ડાયરેક્ટ ફર્સ્ટ ઉપર. બ્રેક મારી મારો લીવર. ઓહો, આમાં તો રોકેટ એ પાસે ભેગા, એટલે ધ્યાનથી રમવું પડશે. જો એક રોકેટ લાગી ગયું ને એટલે પૂરું. પછી ગાડી એને કંટ્રોલ બહાર હોઈ જાય. અરે યાર, આ તો ઓલા બહુ સ્લીપરી રોડ છે. સીટ ગાડી ઊંધી ભરી ગઈ. અરે યાર, આ શું થયું? યુ ફિનિશ 12th. આ કેમ થયું? અચ્છા, તો આપણે રીટ્રાય કરવું પડશે. રિસ્ટાર્ટ મારી દે. ધ્યાન રાખવું પડશે. પહેલી પોઝિશન ઉપર રહેવાનું, નકર હે ને આમાં નોકઆઉટ થઈ જાય. હવે સમજાવું નોકઆઉટ કામ થાય. જવા દઈએ આપણે તો. અત્યારે સ્પીડમાં આગળ જઈને બ્રેક મારીને ફટાફટ દાબો જલ્દી દાબો. મોરો દાબવામાં બીજી વાત જ નહીં હો. ફૂલ સ્પીડમાં જવા દેવાની છે. હવે બીજી કંઈ વાત કરવાની નથી ને. અહીંયા પાછું સ્લીપરી રોડ છે, ત્યાંથી આગળ છે ને વ્યવસ્થિત રીતે ટર્ન મારી નીકળી જવાનું. એટલે વાંધો ન આવે આપણે. અહીંથી તો સીધું જ છે. ટર્ન બંધ નથી ને, આગળથી ટર્ન છે તો અહીંયા ધ્યાન રાખવું પડશે. ટર્નમાં એક થોડુંક ધ્યાન રાખવું પડે, બાકી વાંધો ન આવે. આમાં લેપ આવતા ને લેપ જેવું નથી. છેલ્લો ઉડતો જાય. અને આપણે પેલી પોઝિશન ઉપર રહીએ એટલે વાંધો ન આવે. હજી તો બીજા નંબર વાળો દેખાતોય નથી પાછળ મેપમાં. હવે છે દેખાણો. એ તો હજી ક્યાંનું ક્યાં આખું છે. બસ આવી રીતે ટર્ન લાગી જાય ને એટલે રેડી. હજી 5 બંદા હે, હવે તો 4 જ છે.
ફાઇનલી આપણે એને જીતવા આવ્યા છીએ અને જીતી ગયા છે. શું હતું આમાં? આ વહેલું હતું યાર નોકઆઉટ ના. પેલા આપણે અઘરું લાગ્યું. પેલા નહોતી ખબર ને કે આવું આવશે એટલે અર્બન બસ્ટ અપ. ચાલો તો આ રમી નાખીએ. આમાં બ્રાવલ છે ને, આમાં મુંબઈ પાસે 15 અને 100 શોટગન આપીએ, 100 બોડી શોટગનની. આમાં આપણે ઉડાડવાનું ઉડી જાય. એ બોમ્બ થોડો પેલો પડી ગયો. હાલ હવે ઉડો, ગાડી લઈને જાય. ઉપાડી તો નહીં કાંઈ. પાછળ કોક હતી કે નહીં? હા, પાછળ તો 3 જણા હે. ગયા આપણે જ્યાં સુધી ગાડી હરી ગઈ. ગાડીમાં હોય ને ત્યાં સુધી વાંધો ન આવે. ગાડીમાંથી ઉતરીએ ને તો હજી વાંધો આવે. ઓહો, અહીંયા તો ઘણા બધા જણા એક રહેવું પડશે. શોટગનની ગોળી લાગવા માંડી. એ ગયા આપણે, બચી ગયા. એનો વાંધો નહીં આવ્યો. અહીંયા કોણ છે? અરે યાર, અને મારે શોટગન જ મળવી પડશે. હાલો, ગયો તો ખરા હો. માંડ ગયો, પણ ગયો ખરા. કોઈ એ નહીં ઊંચું ભેગું હોય ને તો એ કારે ઉપડે. એ ચાકુ ગંદના ફટ કરતા કાઢી લઈએ. જેસે વૈસે કેસે, જેસે વૈસે, એવું કંઈ ગીત તો આવે. આપણું થઈ ગયું હતી એન્ડ. હવે આપણે એને પાછા એક બોમ્બ મૂકી દઈએ. જો કોઈને અસર થાય તો ભલે થાય, બાકી જો ઓહો, અહીંયા તો આખું ઊંચું છે, આખું ઉપાડો. હા, બધા આવી ગયા. પૂરું જીતી ગયા. હું હતું આમાં હતું, જીતી ગયા આપણે. જીતી ગયા અને 4 આજ વખત તો પૂરા કરી નાખ્યા. ખાઈ ગઈમાં 4 કરી નાખ્યા. કાંઈ વાંધો નહીં. તો તમને આ વિડીયો કેવો લાગ્યો? સારો લાગ્યો તો લાઈક કરી દેજો, શેર કરી દેજો, અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ છીએ તમને બીજા Payback 2 ના વિડીયોમાં. બાય.